સનાતન ધર્મમાં પોષ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે। આગામી 13 જાન્યુઆરીના રોજ અંબાજી ખાતે પોષી પૂનમ મહોત્સવની ભવ્ય ઉજવણી કરાશે। શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ અંબાજી દ્વારા પોષી પૂનમની ઉજવણી માટે જ્યોતયાત્રા, શોભાયાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમો, મહાશક્તિ યજ્ઞ, દર્શન વ્યવસ્થા અને ભોજન વ્યવસ્થા સહિતના કાર્યક્રમોનું વિશેષ આયોજન કરવામાં આવશે। મા અંબાના પ્રાગટ્ય દિવસે મા અંબાના આશીર્વાદ મેળવવા મંદિર ટ્રસ્ટ દ્વારા સૌ માઈ ભક્તોને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવશે। માતાજીના પ્રાગટ્ય દિને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ અંબાજીના સભ્યો દ્વારા ગબ્બર પરથી જ્યોત લઈને અંબાજી મંદિરમાં લાવવામાં આવશે અને મંદિરના શક્તિ દ્વારે આરતી કરવામાં આવશે। ત્યારબાદ માતાજીની જ્યોત દ્વારા અંબાજી ગામમાં જ્યોતયાત્રા પણ કરવામાં આવશે। મળતી માહિતી પ્રમાણે પોષી પૂનમના દિવસે સવારે 10:30 કલાકે અંબાજી મંદિરના શક્તિ દ્વારથી મા અંબાને હાથી ઉપર બેસાડીને શોભાયાત્રા કાઢવામાં આવશે, જે આખા નગરમાં ફરશે। આ દરમિયાન શોભાયાત્રામાં 35 કરતાં વધુ ઝાંખીઓ રજૂ કરાશે, જેમાં વિવિધ પ્રકારના રથ ઉપરાંત અનેક ઝાંખીઓ નગરયાત્રા કરશે। શોભાયાત્રામાં 2100 કિલો સુખડીના પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવશે। અહીં ઉલ્લેખનીય છે કે પોષી પૂનમ એ મા અંબાનો પ્રાગટ્ય દિવસ છે। ધાર્મિક દ્રષ્ટિએ તેનું વિશેષ મહત્વ રહેલું છે। મા અંબાના પ્રાગટ્ય દિવસને ઉલ્લાસભેર ઉજવવા માઈ ભક્તોમાં અનેરો થનગનાટ જોવા મળતો હોય છે, જેને કારણે આ દિવસે મા અંબાના આશીર્વાદ પ્રાપ્ત કરવા ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભાવિક ભક્તો ઉમટી પડે છે। મા અંબાના પ્રાગટ્ય દિવસે દર્શનાર્થે આવતા યાત્રિકોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે અને શ્રદ્ધાળુ ભાવિક ભક્તોના અંબાના ઉત્સવને માણી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવશે। પોષી પૂનમમાં અંબાનો પ્રાગટ્ય દિવસ છે અને અનુરૂપ વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાશે। અંબાજી મંદિર ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરાશે।